બહુ જ નાની વિનમ્રતાથી બહેનોને કહેવાનું કે બહેનો તમે તમારા પતિઓને એટલો હેરાન પરેશાન ના કરશો. એક બગીચામાં હું આવ્યો તો કાયદેસર તમને દ્રશ્ય બતાવજો. એક આ ભાઈ ઊંઘ્યા, એક આ ભાઈ ઊંઘ્યા, એક પાછળ પેલા ઊંઘ્યા. ખરેખર બહેરાઓના ત્રાસથી આ ભાઈઓ જો બગીચામાં ઊંઘે. હું તમને ફ્લિપ કેમેરો કરીને બતાવવાનો ટ્રાય કરું, જો દેખાય તો. મારી વાલી બહેનો, આ તમારા કકડાટથી આ જુઓ બગીચામાં આવીને પબ્લિકને બિચારા ભાઈઓને ઊંઘવું પડે. શું કરવા આટલો બધો ત્રાસ આલો તમે તમારા ભાઈઓને? શું તકલીફ તમને એ કહો. એવું નહીં ખાલી હવામાં વાતો જોયું ને, રૂબરૂ બતાવ્યું. એક બે નહીં, 4 5 5 6 6 લોકો જે આરામથી ઊંઘે. ખરેખર કંટાળેલા લાગે એવું છે ના. આજે ખરેખર આનંદ માટે કેટલું મસ્ત આનંદથી આ લોકો ઊંઘ્યા. જો પાછળ કદાચ દેખાશે તમને. આટલું બધું ના હોય બહેનો, થોડું પ્રેશર ઓછું આપો. આ જતા બધા રહેજે, ખોટું એકલા રહી જશે, ડખા પંચર વાળો કેસ થઈ જશે. વાત તો સહી હે, દોડના તો પડતા. એટલે થોડું આચવો.